મૌની અમાવસ્યા 100 વર્ષનું પુણ્ય પ્રદાન કરતી મહાતિથિ. હરે કૃષ્ણ. ઘણીવાર આપણે ભાગ્યને દોષ આપીએ છીએ કે મારા નસીબમાં દુઃખ જ લખ્યું છે અથવા મારું નસીબ સાથ નથી આપતું. પરંતુ શાસ્ત્રો કહે છે કે અમુક તિથિઓ એટલી શક્તિશાળી હોય છે કે તે તમારા પ્રારબ્ધની રેખાઓ બદલવાની ક્ષમતા રાખે છે. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે તેમ મેટત કઠિન કુંઅંક ભાલ કે, એટલે કે વિધાતાએ લખેલા કઠિન લેખ પણ સત્કર્મથી ભૂંસી શકાય છે. આવી જ એક પરમ કલ્યાણકારી તિથિ એટલે માઘ માસની મૌની અમાવસ્યા. વર્ષ 2026માં આ પવિત્ર દિવસ 18 જાન્યુઆરીના રોજ આવે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ આપણા ઋષિ મુનિઓએ અને પુરાણોએ ચીંધેલો માર્ગ છે જેનો ઉદ્દેશ્ય જીવનું કલ્યાણ કરવાનો છે. મૌની અમાવસ્યાના દુર્લભ સંયોગો. આ વર્ષની મૌની અમાવસ્યા અત્યંત વિશેષ છે કારણ કે તેમાં 3 અદ્ભુત યોગોનો સંગમ થઈ રહ્યો છે. 1. સર્વાર્થ સિદ્ધિ યોગ. 18 જાન્યુઆરીએ સવારે 10:14 આ યોગ શરૂ થશે. શાસ્ત્રો મુજબ જેમ ઇન્દ્રનું વજ્ર પહાડોને ભેદી શકે છે, તેમ આ યોગમાં કરેલું કાર્ય તમામ અશુભ ગ્રહદશા અને દોષોને નષ્ટ કરે છે. આખો દિવસ મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કે ખરીદી કરી શકાય છે. 2. ભાનુ સપ્તમી જેવો પ્રભાવ. રવિવારી અમાવસ્યા. રવિવારે આવતી અમાવસ્યાને ભાનુ અમાવસ્યા કહેવાય છે. મહર્ષિ વેદવ્યાસના મતે આ દિવસે કરેલું સ્નાન અને દાન સૂર્યગ્રહણ સમયે કરેલા પુણ્ય સમાન છે. તેનું ફળ 10 લાખ ગણું અને અક્ષય ક્યારેય નાશ ન પામે તેવું મળે છે. 3. યુગાદિ તિથિ. પુરાણો અનુસાર માઘ અમાવસ્યાના દિવસે જ દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. માઘે પંચદશી કૃષ્ણા દ્વાપરાદિ સ્મૃતાબુધૈ. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ કહે છે કે યુગાદિ તિથિએ કરેલું દાન વ્યક્તિને જન્મો જન્મ સુધી સુખ સમૃદ્ધિ આપે છે. જે પુણ્ય અન્ય સમયે 100 વર્ષની તપસ્યાથી મળે છે તે આ એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે છે. મૌનનું મહત્વ અને નિયમો. મૌન એટલે માત્ર બોલવાનું બંધ કરવું એવું નથી, પણ મનને ભગવાનમાં સ્થિર કરવું તે છે. મુનિપદની પ્રાપ્તિ. આ દિવસે મૌન રહીને અંતર્મુખી થવાથી મન શુદ્ધ થાય છે. બુદ્ધિનો વિકાસ. વાણીનો સંયમ ઉર્જા બચાવે છે અને વિવેક શક્તિ વધારે છે. નિયમ. આ દિવસે બની શકે તેટલું ઓછું બોલવું અને જો બોલવું પડે તો માત્ર હરિનામ લેવું. આ દિવસે શું કરવું? કલ્યાણકારી માર્ગ. 1. દાનનો મહિમા. અન્નદાન, જળદાન, વૃક્ષો અને પક્ષીઓને, ગાયને ઘાસ કે રોટલી અને ગરીબોને વસ્ત્રદાન. યાદ રાખો, આ દિવસે આપેલું 1 રૂપિયો પણ કરોડો ગણું થઈને પાછું આવે છે. 2. પિતૃતર્પણ. દક્ષિણ દિશામાં મુખ રાખી જળમાં કાળા તલ નાખી પિતૃઓને અર્પણ કરવાથી વર્ષોની તૃપ્તિ થાય છે. ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ પિતૃઓના મોક્ષ માટે ઉત્તમ ગણાય છે. 3. સૂર્ય ઉપાસના. રવિવાર હોવાથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. 4. ખાસ સાવધાની. સ્કંદ પુરાણ મુજબ અમાવસ્યાએ બીજાનું અન્ન ખાવાથી પુણ્યનો ક્ષય થાય છે. તેથી આ દિવસે સાત્વિક અને ઘરનું ભોજન લેવું હિતાવહ છે. 100 વર્ષની ભક્તિનું ફળ એક જ દિવસમાં મેળવવાની આ સુવર્ણ તક જતી ન કરશો. મૌન રહો, જપ કરો અને દાન કરો. હરે કૃષ્ણ.